જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. ચલો, રિવર સિસ્ટમ ચાલી રહી છે. રિવર સિસ્ટમની અંદર આપણે ઇન્ડિયન રિવર સિસ્ટમ એટલે કે ભારતના નદી તંત્રમાં સિંધુ નદી તંત્ર જોયું હતું. ગંગા નદી તંત્ર એક બાકી છે, બ્રહ્મપુત્ર નદી તંત્ર બાકી છે અને દક્ષિણ તરફની બધી જે અલગ અલગ નદીઓ છે એ આજે આપણે ટોટલ જોઈ લેવાની છે. બરાબર. આની અંદર હું તમને રામસર સાઇટ પણ ચલાવું છું, પણ રામસરનો આપણે અલગથી આખો ટોપિક લઈ લીધેલો છે. એટલે રામસર સાઇટ છે એમાંથી જે ફેક્ટ મેં ઇમ્પોર્ટન્ટ કીધા છે ક્લાસ 3 વાળાએ એટલા જ કરવાના છે. ઓકે. રામસર સાઇટની ટોટલ કેટલી? તો કે ભાઈ 75 સાઇટ ભારતમાં છે, એમાં ગુજરાતમાં 4 છે. આખા વિશ્વમાં કેટલી છે? બરાબર, 2400+ સાઇટ આખા વિશ્વની અંદર છે. આ બધું જ એનાલિસિસ આપણે આની અંદર કરાયેલું છે. ચલો, ગંગા નદીની વાત કરીએ મિત્રો. તો સૌથી પહેલા આ ગંગા નદી ભારતમાં ક્યાંથી નીકળે છે એની ચર્ચા કરીએ ને એના પહેલા ગંગા નદીના પ્રાચીન નામ જોઈ લઈએ. પ્રાચીન નામ. ગંગા નદીને કયા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે શિવાયા, મંદાકિની, ભગીરથી, જાહ્નવી, ત્રિપથગા, ઉત્તરવાહિની, દુર્ગાય, મુખ્યા અને પંડિતા. આટલા નામથી ગંગા નદીને પુરાણોમાં ઓળખવામાં આવી છે. હવે કંઈક નાની એવી સ્ટોરી છે. કેવું હોય છે કે ભાઈ સગર નામના રાજા થઈ ગયા પ્રાચીન સમયમાં. એના 100 પુત્રો હતા. હવે ઘણામાં 100 બી કીધા છે, ઘણામાં 1000 બી કીધા છે. હવે કેટલા પુત્રો છે એની સાથે કંઈ આપણે લેવા દેવા નથી. આ જે પુત્રો છે એ અશ્વમેઘ યજ્ઞ કરાવેલો હોય છે અને પશ્ચિમ બંગાળમાં એક ઋષિના આશ્રમ કિનારે પહોંચે છે અને ઋષિને તપસ્યામાંથી જગાડે છે. એટલે ઋષિ શ્રાપ આપે છે અને એના જે પણ પુત્રો છે એ બધાનું શું થઈ જાય છે? મૃત્યુ થઈ જાય છે. એટલે કે સળગી જાય છે ઊભા ઊભા અને ત્યાં ને ત્યાં એ લોકો રાખ બની જાય છે. હવે સગર રાજાના જે પુત્રો છે એને મોક્ષ આપવા માટે એના આવનારા જે વંશજો છે એ પ્રયત્ન કરે છે અને સગર રાજાના 5મી કે 6ઠ્ઠી પેઢીમાં એક રાજા થાય છે. રાજાનું નામ છે ભગીરથ. આ ભગીરથ શું કરે છે? ભગવાન શિવની તપસ્યા કરે છે અને ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને કહે છે, એટલે ભગીરથ કહે છે કે ભાઈ મારા પૂર્વજો જે આવી રીતે મૃત્યુ પામ્યા છે, હવે આ મૃત્યુ કેવું કહેવાય? કોઈના શ્રાપથી થયેલું મૃત્યુ એટલે અકાળ મૃત્યુ કહેવાય. તો કે ભાઈ એને મોક્ષ કેવી રીતે આપવું? તો શંકર ભગવાન કહે છે કે આમને મોક્ષ આપવા માટે સ્વર્ગમાંથી ગંગા નદીને લાવવા પડે. એટલે ભગીરથ કહે સારું, મારે શું કરવાનું? એટલે કે ભાઈ ગંગા નદીની તપસ્યા કરવાની. ગંગા નદીની તપસ્યા કરે છે અને ગંગા નદી પ્રસન્ન થાય છે અને તૈયાર થાય છે કે હા, હું તમારી જોડે પૃથ્વી ઉપર આવીશ. અને ગંગા નદી ભગીરથ રાજાના કારણે તૈયાર થાય છે. એના કારણે એમને ભગીરથી કહેવાય છે. હવે ગંગા માતા આવ્યા ક્યાંથી? તો કે સ્વર્ગમાંથી. અને સ્વર્ગ એટલે આપણે આકાશ ગંગા, એનું નામ શું? તો કે મંદાકિની. એટલે ગંગા નદી મંદાકિની સ્વર્ગમાંથી આવ્યા એટલે એમને મંદાકિની કહેવાય છે. હવે ગંગા નદી સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર પડે પણ એમનો ભાર કોણ ઝીલે? જો ડાયરેક્ટ સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આવે તો પૃથ્વીનો વિનાશ થઈ જાય. એટલે એમનો ભાર ઝીલવા માટે ભગવાન શિવ તૈયાર થાય છે અને ભગવાન શિવ એમની જટામાં એમને ધારણ કરે છે. બરોબર. હા, રામસર સાઇટની PDF મળી જશે, આમાં અપલોડ કરાવી દઈએ. બરોબર. એટલે તમે ક્રોનોલોજીમાં એ જોઈ લો. પણ એમાં કેવું છે કે આપણે ઓલી 37 સાઇટનો મેપ લીધેલો છે. જે 26 સાઇટ છે એ એડ કરાયેલી છે અને 49, 37, 40, 3 એટલે 12 સાઇટ છે ને એનું મેન્શન મેં કર્યું નથી. હા, મેં લેક્ચરમાં મેન્શન કર્યું છે પણ એ 12 સાઇટ છે ને હું લખી દઈશ ને પછી એ જે PPT છે એ અપલોડ કરાવીશ. બરાબર. સ્ટોરીમાં આવીએ. ભગવાન શિવ ગંગા નદીને પોતાની જટામાં ધારણ કરે છે અને એના કારણે એમને શું કહેવાય છે? શિવાયા કહેવાય છે. ઓકે, તમને યાદ રહી જાય ને એટલા માટે સ્ટોરી કહું છું. હવે માં ગંગા ભગવાનની જટામાંથી નીચે પ્રવાહિત થાય છે પણ જબરજસ્ત ઉછળતા કૂદતા પ્રવાહિત થાય છે.
ઉત્તર પ્રદેશમાં જાનુ ઋષિનો આશ્રમ હોય છે અને ગંગા નદીનું પાણી એ આશ્રમ ઉપર આવવા જાય છે, પણ જાનુ ઋષિ બહુ તપસ્વી મોટા સાધુ હોય છે, ગંગા નદીના પાણીને પી જાય છે. હવે ગંગા નદીને લઈ ક્યાં જવાના છે? પશ્ચિમ બંગાળ. કેમ? પેલા સગર રાજાના પુત્રોને મોક્ષ મળે એટલા માટે. પણ આ તો ઉત્તર પ્રદેશમાં જ અટકી ગયા. એટલે ભગીરથ પાછા પ્રાર્થના કરે છે કે બાપા છોડો, અમને છોડશો તો એ પશ્ચિમ બંગાળ સુધી પહોંચશે અને અમારા પૂર્વજોનો મોક્ષ થશે. એટલે પછી જાનુ ઋષિ એમના મોઢામાંથી ગંગા નદીને બહાર કાઢે છે, એટલા માટે એમને જાનવી કહેવાય છે, જાનુ ઋષિના પુત્રી. અને પછી પશ્ચિમ બંગાળની અંદર પહોંચીને પેલી રખ્યા ઉપર આખું પાણી ફરે છે, એટલે એમનો મોક્ષ થઈ જાય છે. કહેવાય ને કે ભાઈ ગંગા નદીમાં નાહવાથી તમારા બધા પાપ બળી જાય. એટલે એ લોકોએ જે પણ પાપ કર્યા હતા, અકાળ મૃત્યુ થયું હતું, તો એમનું શું થઈ જાય છે? બધા પાપ ધોવાઈ જાય છે અને મોક્ષ થઈ જાય છે. તો આ રીતે કંઈક આમનું નામકરણ છે. ત્રિપથકા કેમ કહેવાય છે? ગંગા નદી સ્વર્ગમાંથી આવ્યા, પૃથ્વી પર વહ્યા અને પાતાળ લોક સુધી જઈ આવ્યા, એટલે ત્રિપથગા, 3 પથ ઉપર ચાલવા વાળા. ઉત્તર વાહિની કેમ કહેવાય છે? ઉત્તર દિશાની અંદર વહે છે એટલા માટે. દુર્ગાય કેમ કહેવાય છે? માતાજી સ્વરૂપે પૂજાય છે એટલે દુર્ગાય કહેવાય છે. મુખ્યા કેમ કહેવાય છે? મુખ્ય નદી છે એટલે મુખ્યા કહેવાય છે. પંડિતા કેમ કહેવાય છે? ગંગા નદીને નોલેજેબલ ગણવામાં આવ્યા છે, ખૂબ નોલેજવાળા, એટલે પંડિતા કહેવાય છે. બરોબર? તો આ બધા શું છે? એના પ્રાચીન નામ હતા. હવે હાલમાં જે ગંગા નદી વહે છે એનો સોર્સ કયો? જો મિત્રો ધ્યાનથી અને ધ્યાન રાખજો. ઉત્તરાખંડમાં ઉત્તર કાશી જિલ્લામાં ગૌમુખ નામની જગ્યા છે. આ ગૌમુખમાં ગંગોત્રી નામનું ગ્લેશિયર છે. શું છે? હિમનદી છે. ત્યાંથી એક નાની એવી ધારા નીકળે છે, જે ધારાનું નામ છે ભગીરથી. અને ઉત્તરાખંડમાં જે બદ્રીનાથ ધામ છે ને, બદ્રીનાથ, આ બદ્રીનાથ ધામ આગળ ચોરાબારી ગ્લેશિયર છે. ચોરાબારી ગ્લેશિયર એટલે એક હિમનદી, અને એમાંથી નદી નીકળે છે અલકનંદા. કઈ નદી નીકળે છે? અલકનંદા. અને અલકનંદા અને ભગીરથી કોઈ એક જગ્યાએ ઉત્તરાખંડમાં મળે છે. કઈ જગ્યાએ ઉત્તરાખંડમાં મળે છે? દેવપ્રયાગ. કઈ જગ્યાએ મળે છે? દેવપ્રયાગ. અને ત્યાંથી પછી એ કયા નામે ઓળખાય છે? ગંગાના નામે ઓળખાય છે. આ ધ્યાનમાં રાખવાનું છે. ત્યાંથી એ કયા નામે ઓળખાય છે? ગંગાના નામે ઓળખાય છે. હવે તમને પૂછાય, ક્લાસ 3માં ખાસ આ ક્વેશ્ચન પૂછાય કે ગંગા નદી ક્યાંથી મેદાનમાં પ્રવેશે? અત્યાર સુધી એ બધી પર્વતો અને પહાડીઓ ઉપરથી ઉછળતી કૂદતી આવે છે. ઉત્તરાખંડના હરિદ્વારથી મેદાનમાં પ્રવેશે છે. ક્યાંથી? ઉત્તરાખંડના હરિદ્વારથી. ડન. હવે જુઓ, જે જગ્યા ઉપર કોઈ વ્યક્તિ, વસ્તુ કે નદી ભેગા થાય એને શું કહેવાય? એ સંગમ સ્થળને પ્રયાગ કહેવાય. તો આવા ઘણા બધા પ્રયાગ છે. અલકનંદા અને ભગીરથી જ્યાં ભેગા થાય છે એ દેવપ્રયાગ છે, અને ત્યાંથી જ આ નદી ગંગા નામે ઓળખાય છે. આ ક્લાસ 3માં ખાસ યાદ રાખવું. પણ એના સિવાયના ઘણા બધા પ્રયાગ છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે. બરોબર? ચલો જોઈએ આપણે કયા કયા યાદ રાખીશું. હવે મોટા ભાગે નદી એક જ રહે છે, અલકનંદા. અલકનંદાને અલગ અલગ નદી મળે છે અને અલગ અલગ પ્રયાગ નામે ઓળખાય છે. ચલો, ધૌલી ગંગા આવે છે. ધૌલી ગંગા કયા ગ્લેશિયરમાંથી? માના ગ્લેશિયરમાંથી. અને અલકનંદાને મળે છે. તો અલકનંદાને ધૌલી ગંગા જે જગ્યાએ મળે છે એ પ્રયાગને કહેવાય છે વિષ્ણુ પ્રયાગ. યાદ રાખજો. અલકનંદાને નંદાકિની જે જગ્યાએ મળે છે એને કહેવાય છે નંદ પ્રયાગ. અને અલકનંદાને પિંડારી નદી જે જગ્યાએ મળે છે એને કહેવાય છે કર્ણપ્રયાગ. શું કહેવાય છે? કર્ણપ્રયાગ. વિષ્ણુ પ્રયાગે અલકનંદાને કોણ મળે? ધૌલી ગંગા. નંદ પ્રયાગમાં નંદાકિની નદી અલકનંદાને મળે, અને પિંડારી નદી જ્યાં અલકનંદાને મળે ત્યાં કર્ણપ્રયાગ કહેવાય છે. ઓકે, ડન. બદ્રીનાથ છે. ઓકે મિત્રો, એક અહીંયા મારે રેક્ટિફાઈ કરવાનું છે.
અલકનંદા છે ને ચોરાબારી ગ્લેશિયર નહીં, સતોપનાથ ગ્લેશિયરમાંથી નીકળે છે. સોરી લખી દેજો, સતોપનાથ ગ્લેશિયરમાંથી નીકળે છે. અને કેદારનાથ ધામમાં ચોરાબારી ગ્લેશિયર છે. કેદારનાથ ભગવાન શિવનું મંદિર, કેદારનાથ ભગવાન શિવનું મંદિર, કયું ગ્લેશિયર? ચોરાબારી. અને ચોરાબારીમાંથી કઈ નદી નીકળે છે? મંદાકિની. સોરી મારી મિસ્ટેક છે, માફ કરજો, એક રેક્ટિફાઈ કરાવું છું અહીંયા. સતોપનાથ ગ્લેશિયરમાંથી અલકનંદા નીકળે છે અને ચોરાબારી ગ્લેશિયરમાંથી મંદાકિની નીકળે છે. આ મંદાકિની સતોપનાથ ગ્લેશિયરમાંથી નીકળેલી અલકનંદાને જ્યાં મળે છે એને કયો પ્રયાગ કહેવાય છે? રુદ્રપ્રયાગ. બરોબર, ડન. મંદાકિની જ્યાં મળે છે શું કહેવાય છે? રુદ્રપ્રયાગ. મિત્રો, જે આ બદ્રીનાથ છે આપણા 4 ધામમાંનું એક છે. 4 ધામ કયા કયા? એક બદ્રીનાથ, જ્યાં એવું કહેવાય છે ભગવાન વિષ્ણુ બદ્રીનાથમાં સરોવરમાં નાય છે, આ સતોપનાથ ગ્લેશિયરમાં નાય છે. પછી આપણી દ્વારિકા નગરી, ત્યાં ભગવાન વિષ્ણુ દ્વારિકા નગરીમાં શું કરે છે? વસ્ત્ર બદલવા આવે છે. પછી ત્રીજી છે પુરી, જગન્નાથ પુરી ઓરિસ્સા, જ્યાં ભગવાન વિષ્ણુ જમવા જાય છે. બરોબર, અને જમીને એ રેસ્ટ કરવા, આરામ કરવા કઈ નગરીએ જાય છે? રામેશ્વર. બરોબર, તો આજે 4 ધામ છે, એમાં 4 ધામમાં એક બદ્રીનાથ, દ્વારકા, જગન્નાથપુરી અને રામેશ્વરમનો સમાવેશ થાય. ડન. એમાં એવું કહેવાય છે કે જે જગન્નાથ ધામ છે એ પુરીમાં હાલ ભગવાન જગન્નાથની મૂર્તિ છે, એમાં જે રિયલ ભગવાન શ્રી કૃષ્ણ થઈ ગયા એમનું હૃદય છે. ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ પછી એમને જે એમનો દેહ બાળવામાં આવે છે ને એ પછી એમનું હૃદય છે એ બળતું નથી, એ મહાસાગરમાં વહીને અહીંયા કિનારે પહોંચ્યું હોય છે ને ગમે તેમ કરીને જગન્નાથની મૂર્તિમાં એ હૃદય હોય એવું માનવામાં આવે છે અને એને બ્રહ્મ પદાર્થ કહેવાય છે. શું કહેવાય છે? એને બ્રહ્મ પદાર્થ કહેવાય છે. બરોબર, ચલો આટલા પ્રયાગ તમને યાદ રહેશે. અને થોડું ટેકનોલોજીથી યાદ રાખવાનું. જો હું તમને યાદ રખાવું, અલકનંદાને જ બધી નદીઓ મળે છે. બરોબર, હવે ધોલી ગંગા, તમે ક્ષીરસાગર નામ સાંભળ્યું હશે. ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ રે, એટલે તમારે એવું ધારવાનું કે આ ધોળા સાગરમાંથી ધોળી ગંગા નીકળે અને ધોળી ગંગામાં એટલે ધોળા સાગરમાં કોણ સુવે? વિષ્ણુ ભગવાન. એટલે કયો પ્રયાગ બન્યો? વિષ્ણુ પ્રયાગ. બરોબર, પછી આજે નંદાકિની છે તો એમાં તો નંદાકિની અને નંદ એટલે યાદ રહી જાય. બરોબર, પછી પિંડારી નદી, તો તમારે એવું યાદ રાખવાનું કે કયો પ્રયાગ બન્યો? કર્ણ. કર્ણ જોડે પિંડાર નામનું ધનુષ્ય હતું. આવું જસ્ટ જોઈન કરવા માટે યાદ રાખવાનું એટલે યાદ રહી જાય. બરોબર, અને રુદ્રપ્રયાગ ભગવાન શિવ કેદારનાથની નીકળે છે, મંદાકિની નીકળે છે. બરોબર, તો એવી રીતે તમારે એને જોઈન કરવાનું છે. અને મુખ્ય પ્રયાગ કયો છે? દેવપ્રયાગ, જ્યાંથી ગંગા નદી બને છે. આ ગંગા નદી જેવી ઉત્તર પ્રદેશમાં પહોંચે છે અને ઉત્તર પ્રદેશમાં એક જગ્યા છે અલ્હાબાદ. આ અલ્હાબાદને હાલ કયા નામે ઓળખાય છે? પ્રયાગરાજ. અને ભાઈ અહીંયા પેલી ગંગા નદીને 2 નદી મળે છે, એક યમુના મળે છે અને બીજી કઈ મળે છે? સરસ્વતી. પણ મિત્રો ધ્યાનમાં રાખજો, હાલ સરસ્વતી ભૌગોલિક રીતે છે નહીં, ખાલી વેદ અને પુરાણમાં આ નદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, બાકી રિયલમાં છે નહીં અત્યારે. પણ છતાં બી એને આપણે ત્રિવેણી સંગમ કહીએ છીએ. અને શું કહીએ છીએ? પ્રયાગ. એ જગ્યાને શું કહીએ છીએ? પ્રયાગ. પ્રયાગ એટલે 3 નદીઓનો સંગમ. બરોબર, ડન. હવે આવો એક ત્રિવેણી સંગમ જે સોમનાથમાં છે, હિરણ, કપિલા અને સરસ્વતી. અને આને દેહોત્સર્ગ તીર્થ કહેવાય છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનો દેહ અહીંયા બાળવામાં આવ્યો હતો. આ ધ્યાનમાં રાખજો. હવે આગળ વધીએ મિત્રો. અમે પ્રયાગ કીધું ને, જો આખા ભારતના 4 સ્થળ ઉપર મહાકુંભ મેળો યોજાય. મહાકુંભ મેળો કયા 4 સ્થળ? તો કે ભાઈ એક છે હરિદ્વાર, બીજો છે પ્રયાગ. હરિદ્વાર એટલે કઈ જગ્યા? ગંગા નદી વહે છે એ જગ્યા. પ્રયાગ એટલે ત્રિવેણી સંગમ. બરોબર, પછી ઉજ્જૈન. ઉજ્જૈન એટલે કઈ નદી કિનારે? ક્ષિપ્રા નદી કિનારે. ક્યાં આવ્યું? મધ્યપ્રદેશમાં. હરિદ્વાર ક્યાં આવ્યું? ઉત્તરાખંડમાં. પ્રયાગ ક્યાં આવ્યું? ઉત્તર પ્રદેશમાં. અને ચોથી જગ્યા કઈ છે? નાસિક. મહારાષ્ટ્રના નાસિકની ત્ર્યંબક. આ ત્ર્યંબક ક્યાં આવી છે?
ગોદાવરી નદી કિનારે. તો મિત્રો આ જે 4 જગ્યા છે ને, એટલે કોઈ એક જગ્યા પર દર 12 વર્ષે કુંભ મેળો યોજાય. આમાં તમે ધ્યાન રાખજો કે કુંભ મેળો દર કેટલા વર્ષે યોજાય? 12 જ લખજો, 4 ના લખતા. બરોબર? જો અહીંયા ક્રોનોલોજી સમજો. માની લો કે પહેલા હરિદ્વારમાં પહેલા વર્ષે યોજાયો, પછી ચોથા વર્ષે પ્રયાગમાં યોજાય, પછી બીજા 4 વર્ષે એટલે 8મા વર્ષે ક્યાં યોજાય? ક્ષિપ્રામાં. અને 12મા વર્ષે ક્યાં યોજાય? નાસિકમાં. અને પાછો હરિદ્વારમાં ક્યારે યોજાશે? 12 વર્ષ પછી. સમજાય છે? એટલે કોઈ એક સ્થળે 12 વર્ષ પછી યોજાય, પણ 4-4 વર્ષના અંતરે અલગ અલગ સ્થળે યોજાય છે. હવે આ કુંભ મેળો એ કેવી રીતે, મતલબ એનું શું કોઈ ઐતિહાસિક મહત્વ છે? હા ભાઈ, ઐતિહાસિક મહત્વ છે. પુરાણોમાં સમુદ્ર મંથનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? સમુદ્ર મંથનનો. આ સમુદ્ર મંથનની અંદરથી ઘણી બધી વસ્તુઓ નીકળી. આ સમુદ્ર મંથનમાં જે ભગવાન વિષ્ણુ છે ને, કાચબાનો અવતાર લે છે અને એના ઉપર એક મેરુ પર્વત રાખે છે અને નાગ જે છે એને વીંટે છે. બરોબર? વાસુકી નાગને વીંટવામાં આવેલા હોય છે અને પછી શું કરે છે? સમુદ્ર મંથન કરે છે. એમાં રાક્ષસ અને દેવો એક એક સાઈડ ઉપર હોય છે. એમાંથી જે વસ્તુઓ નીકળી એમાં અમૃત કળશ નીકળ્યો. અમૃત કળશ કોણ લઈને આવ્યું? ધન્વંતરી. અને ધન્વંતરી એટલે કોણ? દેવોના કયા? આયુર્વેદના દેવ. દેવોના આયુર્વેદના દેવ એટલે ધન્વંતરી, અને ધન્વંતરીના શિષ્યો એટલે અશ્વિની કુમાર. આ ધન્વંતરી જે બહાર નીકળ્યા અમૃત કળશ લઈને, એમને ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે. બરોબર? એટલે શું? જે ઇન્દ્રનો પુત્ર જયંત આ કુંભ, એ કળશ એટલે કુંભ, કુંભને લઈને ભાગ્યો. અને કુંભને લઈને ભાગ્યો, એમાંથી અમૃતના ટીપા આ પૃથ્વીની 4 જગ્યા પર પડ્યા. બસ એટલા માટે જ આ 4 જગ્યા ઉપર શું યોજાય છે? કુંભ મેળા યોજાય છે. બરોબર? આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. હું ડેપ્થમાં કેમ કરાવું છું? ફેક્ટ છે, પણ ક્લાસ 3માં પૂછાય છે એટલા માટે. પેટર્ન ચેન્જ થઈ ગઈ છે. બરોબર? નહીં, કુંભ મેળો દર 18 વર્ષે નહીં આવે, 12 વર્ષે. તમે જે 18 વર્ષે કહો છો ને, એ તો ભરૂચની અંદર ભાડભૂતનો મેળો છે, જેને મિની કુંભ કહેવાય છે. ભાડભૂતનો મેળો મિની કુંભ કહેવાય છે અને એ 18 વર્ષે યોજાય છે. આ 12 વર્ષ તો મુખ્ય કુંભ છે. બરોબર? ભૂલ ના થાય, જોજો. ઓકે, ચલો. એ રીતે તો ભાઈ તમે જોવા જાઓ ને તો આપણે જે મહાવદ તેરસ શિવરાત્રી જુનાગઢમાં જે મેળો યોજાય છે ને શિવરાત્રીનો, એને પણ મિની કુંભનો દરજ્જો મળ્યો છે, પણ એ દર વર્ષે યોજાય છે. ઓકે, આ કલ્ચરની અંદર આપણે કવર કરાવીશું. ઓકે, તમે બીજી વસ્તુ છે આ ગંગા નદીનું આપણે આ જોયું. હવે જો મિત્રો એના મુખ્ય ડેટા લખીએ. ગંગા નદીની ટોટલ લંબાઈ કેટલી છે? 25 કિલોમીટર. ભારતની અંદર વહેતી અને ભારતમાં સૌથી લાંબી નદી કેટલા રાજ્યોમાંથી વહે છે? તો કે ઉત્તરાખંડ, ત્યાંથી પ્રવેશે છે ઉત્તર પ્રદેશમાંથી પ્રવેશે છે બિહારમાંથી ઝારખંડનો એક જિલ્લો અને પછી પશ્ચિમ બંગાળ. હવે હું નેક્સ્ટ અહીંયા તમને મેપ ઉપર લઈ જાઉં. જો પશ્ચિમ બંગાળથી કેવો સિનારીઓ થાય છે? પશ્ચિમ બંગાળથી આ જે નદી છે, આ તમને કંઈક આવો નકશો દેખાય છે. જો પશ્ચિમ બંગાળમાં એક જગ્યા છે ફરક્કા. આ ફરક્કા આગળ એક બેરાજ છે. બેરાજ એટલે એક પ્રકારનો ડેમ. બેરાજ એ એક પ્રકારનો ડેમ છે. ડેમના બહુ બધા પ્રકાર હોય. જે જગ્યા પર બેરાજ બનાવ્યો હોય ત્યાંથી ફક્ત ને ફક્ત નહેરો નીકાળવામાં આવે. બેરાજ એટલે મોટા ગેટ ધરાવતો શું? ડેમ. ક્લિયર? બરોબર? ફરક્કા ડેમ આગળથી આ ગંગા નદી 2 ફાટામાં વિભાજિત થઈ જાય છે. એક ફાટાનું નામ છે ભાગીરથી. એક ફાટો કયા નામે ઓળખાય છે? એક ફાટો ઓળખાય છે ભાગીરથીના નામે. અને બીજો ફાટો ઓળખાય છે હુગલીના નામે. અને મિત્રો ધ્યાન રાખજો, આ જે હુગલી નામનો ફાટો છે ને, એ કોલકાતામાં વહી છે, મતલબ પશ્ચિમ બંગાળના કોલકાતાથી વહીને બંગાળાની ખાડીને મળી જાય છે.
પણ ભગીરથી નામનો ફાટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે અને બાંગ્લાદેશમાં એને કયા નામે ઓળખાય છે? બાંગ્લાદેશમાં એને પદ્મા નામે ઓળખાય છે. કયા નામે ઓળખાય છે? પદ્મા નામે ઓળખાય છે. ક્લિયર? અને આ પદ્માને પેલી બ્રહ્મપુત્ર નદી, હમણાં હું કરાવું છું, બ્રહ્મપુત્ર નદી બાંગ્લાદેશમાં પદ્માને મળી જાય છે. બરોબર? એ આગળ જ્યારે કરાવું ને ત્યારે જોઈએ. ચલો, આઈ હોપ કે આટલે સુધી તમને ક્લિયર થયું હશે. ઓકે, હવે એક નાની એવી મેટર કહી દઉં તમને. આપણે છે ને ગંગા નદીની બહુ બધી સહાયક નદીઓ ભણીશું, પણ એમાંથી તમારે શું પૂછાશે એટલું જ હું કરાવીશ, બહુ ડેપ્થમાં નહીં જઈએ આમાં. ગંગા નદીમાં એક મીઠા પાણીની ડોલ્ફિન જોવા મળે છે જેનું નામ છે ગંગેટિકા પ્લેટેનિસ્ટા અથવા સુસુ ડોલ્ફિન. આખા વિશ્વમાં ખાલી 4 જ ડોલ્ફિન મીઠા પાણીની છે, બાકી બધી ખારા પાણીની ડોલ્ફિન. ડોલ્ફિન એટલે એક પ્રકારનો શું છે? સસ્તન જીવ છે. બરોબર? તો મીઠા પાણીની ડોલ્ફિન સુસુ અથવા ગંગેટિકા પ્લેટેનિસ્ટા જે ગંગા નદી તંત્રમાં આપણને જોવા મળે છે. આના માટેનું એક અભયારણ્ય છે, એક સેન્ચ્યુરી છે. ક્યાં છે? ભાગલપુર, બિહારમાં. અને ડોલ્ફિન રિસર્ચ સેન્ટર બની રહ્યું છે. ક્યાં બની રહ્યું છે? બિહારના પટનામાં. આ ધ્યાનમાં રાખજો. હવે મિત્રો, મેં જે તમને રામસર સાઇટ છે ને તમારા કરંટના ટોપિકમાં ચલાવી છે, એ બધું કમ્પ્લીટલી મેં ત્યાં અમુક ડેટા મેં ત્યાં રેક્ટિફાઈ કરાયા છે. એક ડેટા છે એ મારે રિપ્લેસ કરાવવાનો છે. મતલબ હવે એ વિડીયો તો પૂરો થઈ ગયો છે, એટલે આમાં જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સમાં છે એ ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો. ભાઈ, મેં જે પંજાબમાં તમને 6 સાઇટ લખાવી છે ને, 6 સાઇટ હું અહીંયા રેક્ટિફાઈ કરાવી દઉં. 6 સાઇટની અંદર મેં રૂપનગર લખાવ્યું છે. એ રૂપનગરની જગ્યાએ તમારે રિપ્લેસ કરવાનું છે હરિકે. આ હરિકે શું છે? કાલે આપણે જોયું હતું, બિયાસ નદી સતલજ નદીને જે જગ્યા પર મળતી હતી એ હરિકે છે. બરોબર? એટલે હરિકે નામની સાઇટ છે, એટલે એ તમે થોડું જોઈ લેજો રામસરમાં. બાકી બધું આપણે કમ્પ્લીટ છે. જે 75 સાઇટ છે એના નામ એઝ ઇટ ઇઝ છે, ખાલી એક આ હરિકે રિપ્લેસ કરી દેજો. બરોબર? કારણ કે મેં ભૂલથી એમાં રૂપનગર લખાવી દીધું છે, તો એ તમારે એમાં રેક્ટિફાઈ કરવાનું છે. બહુ બધા ફેક્ટ હતા એટલે એમાં થોડું મારું જે નામ છે એ રિકોલ નહોતું થયું. ઓકે, ચલો પાછા આવીએ ગંગા નદીની અંદર. મિત્રો, ગંગા નદી આમથી નીકળે એટલે ઉત્તર તરફની એની સહાયક નદી, અથવા હું એવું કહી શકું ડાબી તરફથી મળતી સહાયક નદી. તો ડાબી તરફથી મળતી સહાયક નદીમાં પ્રથમ કઈ છે? રામગંગા. એના પછી કઈ છે? ગોમતી. એના પછી કઈ છે? ગંડક. એના પછી કઈ છે? ગંડક પછી છે કોસી, અને કોસી પછી કઈ છે? મહાનંદા. આ ગોખી મારજો. જો તમારે હવે આમાં કેટલું યાદ રાખવાનું? રામગંગા એને ઉત્તર તરફ મળતી અથવા ડાબી તરફથી મળતી પ્રથમ નદી, અને ડાબી તરફથી મળતી છેલ્લી નદી મહાનંદા. ડન? ઓકે. હવે ભાઈ, રામગંગા જે છે ને એ રામગંગાની અલગ અલગ બીજી નાની નાની સહાયક નદી છે. ગોલા, ખો, ગગન, અરીલ. એમાં તમારે ગોલા યાદ રાખવાની, કારણ કે ગોલા નદી ઉપર એક ડેમ બને છે અને એ ડેમનું નામ છે જમરાની ડેમ. શું નામ છે? જમરાની ડેમ. તો આ ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટમાં આવીએ, ગોમતી નદી. ગોમતી નદી મિત્રો જે છે, બરોબર, લખનઉ એ ગોમતી નદી કિનારે વસેલું છે, એટલે આપણે આને ગોખી મારવાનું. બરોબર? ગોમતી નદી કિનારે લખનઉ વસેલું છે અને પીલીભાત ટાઈગર રિઝર્વમાંથી આ ગોમતી નદી પ્રવહિત થાય છે. હું આગળ ચલાવીશ. ટાઈગર રિઝર્વ શું છે? ટોટલ 53 વાઘને સંરક્ષણ આપવા માટેના વિસ્તારો છે. આગળ સમજીશું. બરોબર? ગંડક નદી મિત્રો નેપાળમાંથી નીકળે છે. ગંડક નદી, ગોમતી અને ગંડક પહેલા વચ્ચે એક નદી છે ઘાઘરા. આ ઘાઘરા મોસ્ટ આઈએમપી, એટલે હું તમને ગંડક સમજાવું ને એના પહેલા ઘાઘરા સમજાવું, અને ઘાઘરામાંથી ક્યાંથી ક્વેશ્ચન પૂછાય એ સમજાવું. જો ઘાઘરા નદી છે ને એ કાલી અને કરનાલી આ બંને નદી એકબીજાને મળી જાય ત્યારે ઘાઘરા નદી બને. અને મિત્રો, આ કાલી નદી છે એ નેપાળ અને ઉત્તરાખંડની સરહદે વહે છે. આ કાલી નદીને મહાકાલી નદી પણ કહેવાય છે અને શારદા નદી પણ કહેવાય છે. હવે જુઓ, આ જે કાલી નદીનો વિસ્તાર છે ને એ નેપાળ અને ભારત વચ્ચે વિવાદિત છે. એટલે નેપાળ એવું કહે છે કે આ નદીનો વિસ્તાર અમારો છે અને ભારત એવું કહે છે કે આ નદીનો વિસ્તાર અમારો છે.
એટલે આ જે વિસ્તારનો વિવાદ છે એને કાલા પાની વિવાદ કહેવાય છે. કયો વિવાદ કહેવાય છે? કાલા પાની વિવાદ. ક્વેશ્ચન પૂછાય, કાલા પાની વિવાદ કઈ નદી સાથે સંકળાયેલો છે? ઓપ્શનમાં કાલી પણ હોય, મહાકાલી પણ હોય અને શારદા પણ હોય. ત્રણે એક જ છે. બરોબર. આપણે એને કયા નામે ઓળખીએ છીએ? આપણે સરહદ ઉપર કાલી પણ આમ શારદા, અને પેલા લોકો કયા નામે ઓળખે છે એને? તો ભાઈ પેલા લોકો જે નેપાળ વાળા છે ને એ એને ગૌરી ગંગા પણ કહે છે. કયા નામે? એટલે 4 નામ છે, ધ્યાનમાં રાખજો. કાલી, શારદા, મહાકાલી અને ગૌરી ગંગા. ઓકે. આ નદી જેવી ઉત્તરાખંડમાં આવે છે પછી ઉત્તર પ્રદેશમાં પ્રવેશે છે, અને ઉત્તર પ્રદેશમાં એને પેલી કરનાલી, નેપાળમાંથી આવતી કરનાલી ઉત્તર પ્રદેશમાં મળી જાય છે, અને કયા નામે ઓળખાય છે? ઘાઘરા. ડન. ઘાઘરા નદી જે છે મિત્રો, એ ઘાઘરા નદીને અયોધ્યામાં સરયુના નામે ઓળખાય છે. કયા નામે ઓળખાય છે? સરયુના નામે ઓળખાય છે. બસ આટલું તમારે ધ્યાનમાં રાખવાનું. ગંડક નદી નેપાળમાંથી નીકળે. ગંડકને કાલી ગંડકી અને ત્રિશુલી ગંડકી 2 નદીઓ ભેગી થઈને ગંડક નદી બનાવે. આ ગંડક નદીને નેપાળમાં નારાયણી અને સાલિગ્રામી કહેવાય છે. શું કહેવાય છે? નારાયણી અને સાલિગ્રામી. યાદ રાખજો. કેમ ભાઈ? પુરાણોમાં એક કથા છે. પુરાણોની કથા મુજબ જે વૃંદા, જેને આપણે માતા તુલસી કહીએ છીએ, બરોબર, એના જે પતિ હોય છે એક રાક્ષસ હોય છે, બરોબર, જેની જોડે વૃંદાએ લગ્ન કરેલા હોય છે. હવે એ જે રાક્ષસ છે એ મરતો નથી હોતો, કારણ કે વૃંદાનું સતીત્વ બહુ તેજ હોય છે. એટલે ભગવાન વિષ્ણુ એનું સતીત્વ ભંગ કરે છે, અને ભગવાન વિષ્ણુ એનું સતીત્વ ભંગ કરે છે એના કારણે એ પેલા રાક્ષસને ભગવાન શિવ મારી નાખે છે, બરોબર. અને પણ માતાનું મતલબ વૃંદા માતા તુલસીનું સતીત્વ ભંગ થયું એટલે ભગવાનને શ્રાપ આપે છે, વિષ્ણુ ભગવાનને. એટલે વિષ્ણુ ભગવાન એના પતિનું રૂપ લઈને માતાનું સતીત્વ ભંગ કરે છે, બરોબર. એટલે શ્રાપ કેવો આપે છે? તમે પથ્થર બની જાઓ. અને એ જે પથ્થર છે એ શાલિગ્રામ સ્વરૂપે પૂજાય છે. પથ્થર બનીને કઈ નદીમાં ભગવાન વિશ્રામ કરે છે? તો કે ગંડકી નદીમાં. એટલા માટે ગંડકી નદીને પુરાણોમાં સદાનીરા, શાલિગ્રામી અને નારાયણી નામે ઓળખવામાં આવે છે, ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલી હોવાના કારણે, બરોબર. ઓકે. અને આ ગંડક નદી છે એ ગંગાને ક્યાં મળે છે? બિહારમાં પટના નજીક. બિહારમાં પટના નજીક સોનપુર. અને આ સોનપુરમાં આખા ભારતનો સૌથી મોટો પશુ મેળો યોજાય છે. કયો મેળો યોજાય છે? પશુ મેળો યોજાય છે. આ ડિટેલ તમારે ધ્યાનમાં રાખવાની છે, બરોબર. ચલો, ગંડકની વાત પૂરી. હવે કોસી. આપણે માઉન્ટ એવરેસ્ટ ખરું ને, એના નીચેથી નેપાળમાંથી 7 અલગ અલગ ધારા નીકળે, નાના નાના ઝરણા. એમાંથી મુખ્ય ઝરણાનું નામ અરુણ, પછી સતકોસી, સુનકોસી, દુગ્ધકોસી, ભૂટિયા, તામુર, આ બધી નાની નાની નદીઓ ભેગી થઈને કોસી બનાવે. મિત્રો, આ જે કોસી નદી છે ને એ બિહારમાં વરાહ નામના ક્ષેત્રમાંથી પ્રવેશે, બરોબર. અને બિહારમાં ગંગા નદીને કાઢાગોલા આગળ મળી જાય. કાઢાગોલા એક સ્થળ છે. કોસી નદીને બિહારનો શોક કહેવાય છે. કોસી નદીને કેમ બિહારનો શોક કહેવાય છે? વારંવાર પૂર આવે છે એના કારણે, બરોબર. અને આ કોસી નદી પહેલા પૂર્ણિયા નામની જગ્યાએ મળતી હતી, પણ હાલ 160 કિલોમીટર દૂર કાઢાગોલા નામની જગ્યાએ મળે છે. તો આ શું સાબિત કરે છે? હિમાલયની નદીઓ માર્ગ બદલે છે. આ વસ્તુ સાબિત કરે છે. ઓકે. કોસી નદી ક્લિયર. હવે આપણે જોઈએ મહાનદા. મહાનંદા નદી એ પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગમાંથી નીકળે છે અને ગંગા નદીને ફરક્કાની આગળ મળી જાય છે, બરોબર. એટલે ડાબી તરફથી મળતી છેલ્લી નદી છે મહાનંદા. તમારે જેટલું રિક્વાયર્ડ છે એટલું જ મેં અહીંયા કરાવ્યું છે, વધારે નથી કરાવ્યું. ઓકે. હવે નીચે દક્ષિણ તરફથી અથવા જમણી તરફથી મળતી નદીમાં આવશે યમુના. જો પહેલી યમુના આવશે, પછી તમસા આવશે, તમસા, અને પછી સોન આવશે. યમુનાની લંબાઈ છે 1376 કિલોમીટર. અને આ યમુના ક્યાંથી નીકળે છે? ઉત્તરાખંડમાં બંદરપુછ નામની જગ્યાથી, યમનોત્રી ગ્લેશિયરમાંથી. આ યમુના ક્યાં મળે છે? અલ્હાબાદમાં ગંગાને મળે છે.
યમુના કયા કયા રાજ્યમાંથી વહે છે? ઉત્તરાખંડ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ અને દિલ્હી. દિલ્હી એ શું છે? દિલ્હી એ આપણી કેપિટલ છે ભાઈ, અને યુનિયન ટેરેટરી છે. કેપિટલ અને યુનિયન ટેરેટરી છે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, હવે આપણને પૂછે ગંગા નદીને મળતી સૌથી લાંબી સહાયક નદી, તો યમુના આવશે. અને સૌથી મોટી એટલે લાર્જેસ્ટ પાણીના જથ્થા પ્રમાણે તો ઘાઘરા આવશે. અને ઘાઘરા નથી આપેલું તો ગંડક આવશે. ઓકે, ડન. હવે યમુનાની વાર્તા તમારે યમુનામાં આટલું જ યાદ રાખવાનું છે. યમુનાને કાલિંદી પણ કહેવાય છે અને યમી પણ કહેવાય છે. યમુના નદી એ ભગવાન યમ એટલે કે ભાઈ જે યમદેવ છે એમના બહેન છે અને સૂર્યના પુત્રી છે. બરોબર, ચલો. તમસા નદી છે એ મધ્યપ્રદેશમાં તમકુંડમાંથી નીકળે છે અને ગંગા નદીને ઉત્તર પ્રદેશમાં મળી જાય છે. બહુ વિશેષ યાદ નથી રાખવાનું. સોન નદી ક્યાંથી નીકળે છે? અમરકંટકમાંથી. અને અમરકંટકમાંથી ટોટલ 3 નદી નીકળતી હતી, સોન, જોહિલા અને નર્મદા. આ સોન નદી ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં ગંગાને મળે છે. અને સોન નદીની એક સહાયક નદી છે જેનું નામ છે રિહંદ. અને ભાઈ રિહંદ નદી ઉપર એક ડેમ આવેલો છે. મિત્રો સોન નદી છે ને એ બિહારમાં મળે છે ગંગાને, દાનાપુરમાં. સોનભદ્રમાં નહીં હો, સોનભદ્રમાં તો સોન નદીને રિહંદ નદી મળે છે. સોનભદ્ર નામના જિલ્લામાં સોન નદીને રિહંદ નદી મળે છે. અને પછી ભેગી થઈને આ સોન નદી ગંગાને ક્યાં મળે છે? બિહારના દાનાપુરમાં મળે છે. ઓકે, આ તમે લખતા રહેજો, હું આમાં લખતી નથી. ઓકે, સ્થળ ફરીથી રિપીટ કરું છું, ભૂલ ના થાય. સોન નદી અમરકંટકમાંથી આવી, એમાં ઉત્તર પ્રદેશનો પેલો સોનભદ્ર જિલ્લો, સોનભદ્ર એટલે અલગ અલગ 4 રાજ્ય સાથે સીમા ધરાવતો, ત્યાં સોન નદીને રિહંદ નદી મળી, બંને ભેગી થઈ બિહારમાં પ્રવેશી અને બિહારમાં ગંગા નદીને દાનાપુરમાં મળી ગઈ. બરોબર. રિહંદ નદી ઉપર સોનભદ્ર જિલ્લામાં એક ડેમ છે. ડેમનું નામ શું છે? ગોવિંદ વલ્લભ પંત સાગર. શું છે? ગોવિંદ વલ્લભ પંત સાગર. ડન. ગોવિંદ વલ્લભ પંત સાગર આખા ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર પૂછાય, ધ્યાનમાં રાખજો. આખા ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર. અને ગોવિંદ સાગર ક્યાં હતું? ભાખડા નાંગલ બંધમાં, જે સ્પેસિફિકલી ભાખડા હિમાચલનો હતો ત્યાં હતું. અને ગોવિંદ વલ્લભ સાગર ક્યાં છે? રિહંદ અને સોન જ્યાં મળે છે ત્યાં, રિહંદ ડેમ ઉપર. ડેમ કયો? રિહંદ ડેમ. જિલ્લો કયો? સોનભદ્ર. રાજ્ય કયું? ઉત્તર પ્રદેશ. ઓકે, જમણી તરફથી મળતી પહેલી નદી કઈ? યમુના. અને છેલ્લી કઈ? સોન. અને પછી છે દામોદર નદી. પણ દામોદર નદી ગંગાને ડાયરેક્ટ નથી મળતી. દામોદર નદી એ ગંગાના ફાંટા હુગલીને મળે છે. દામોદર નીકળે છે ક્યાંથી? ઝારખંડના પલામુના ક્ષેત્રમાંથી. સમજાય છે ને? ઝારખંડના પલામુના ક્ષેત્રમાંથી. અને ક્યાં મળે છે? પશ્ચિમ બંગાળાની હુગલી છે એને મળી જાય છે. દામોદર નદીને પશ્ચિમ બંગાળાનો શોક કહેવાય છે, કારણ કે પશ્ચિમ બંગાળામાં એ શું આપે છે? પૂર આપે છે. અને દામોદર નદી 2 પ્રકારની ખીણમાંથી વહે છે. એક ફાટ ખીણ. ફાટ ખીણ એટલે કેવી ખીણ? નીચે હલનચલન થાય ને અમુક જગ્યા બેસી જાય, એને ફાટ ખીણ કહેવાય. તો દામોદર નદી ફાટ ખીણમાંથી વહે છે અને અધો વળાંકવાળી ખીણમાંથી વહે છે. આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે પીઆઈમાં. ભારતની કેટલી નદી છે જે ફાટ ખીણમાંથી વહે છે? ભારતની 5 નદીઓ છે જે ફાટ ખીણમાંથી વહે છે. કઈ કઈ 5 નદી? તો હું લખાવી દઉં, જો. નર્મદા, તાપી, સોન, મહી એટલે કર્કવૃતને 2 વાર ઓળંગતી, અને દામોદર. ડન. અને યમુનાની સહાયક નદીઓ યાદ રાખજો. યમુનાની સહાયક નદીમાં ચંબલ, સિંધ, બેતવા અને કેન આવશે. આ મુખ્ય નદીઓ છે. એમાં જે ચંબલ છે એ માળવા પ્રદેશમાં કોતર બનાવે છે. ચંબલ નદી એ ઉત્તર પ્રદેશ, રાજસ્થાનના ક્ષેત્રમાં અને મધ્યપ્રદેશના ક્ષેત્રમાં કોતર બનાવે છે, જેને ચંબલના કોતર કહે છે. અને ચંબલ નદીમાં આપણને શું જોવા મળે છે? ઘડિયાળ, મગર જોવા મળે છે. ઓકે. અને ગંગા નદીમાં જોવા મળતી ડોલ્ફિનને આપણે શું કહીએ છીએ? પ્લેટેનિસ્ટા ગંગેટિકા. સ્થાનિક લોકો શું કહે છે? સુ.
બરાબર, ક્લિયર? તો આટલા ફેક્ટ તમારે ગંગા નદીમાં યાદ રાખવાના છે. લંબાઈ 25 કિલોમીટર છે, આખા ભારતની સૌથી લાંબી નદી છે. ગંગા નદીને મળતી સૌથી લાંબી સહાયક નદી યમુના છે, અને સૌથી મોટી એટલે કે પાણીના જથ્થાની દ્રષ્ટિએ એ નદી કઈ છે? એ નદી છે ઘાઘરા, અને ઘાઘરા ના આપ્યું હોય તો ગંડક લખવાનું. ડન? જો આપણને એવું પૂછે કે ભારતમાં સૌથી લાંબી નદી, તો આંખ બંધ કરીને ગંગા. પણ ભારતની સૌથી મોટી નદી, મોટો શબ્દ હોય ને એટલે પાણીના જથ્થાની બાબત છે, તો કયું આવશે? બ્રહ્મપુત્ર. 33% પાણી એટલી એ બ્રહ્મપુત્ર પાસે છે. બરોબર, જેટલું બી ભારતમાં પાણી છે ને એનું 33% પાણી બ્રહ્મપુત્ર પાસે છે. ઓકે, બરોબર, સમજાય છે? ગંગા નદી તંત્ર અહીંયા કમ્પ્લીટ થાય છે. આટલા ડેટા યાદ રાખવાના છે. હવે બ્રહ્મપુત્ર નદી તંત્રમાં આવીએ. મિત્રો, બ્રહ્મપુત્ર નદી એ નીકળે છે ક્યાંથી? આંગસી ગ્લેશિયર, તિબેટ. આંગસી ગ્લેશિયર, અને એક બીજું ગ્લેશિયર છે ચેમાયુંગડુંગ. ચેમાયુંગડુંગ. આમાંથી નાની નાની સ્ટ્રીમ નીકળે છે તિબેટમાંથી. બરોબર? અને ચીનમાં બ્રહ્મપુત્ર નદીને કયા નામે ઓળખાય છે? યારલુંગ જંગબો. બસ નામ યાદ રાખજો. તિબેટમાં એને કયા નામે ઓળખાય છે? તિબેટમાં એને સાંગપો. આ જેવી સાંગપો નદી અરુણાચલમાં પ્રવેશે છે, અરુણાચલમાં એને દિહાંગ નામે ઓળખાય છે, અને અસમમાં એને બ્રહ્મપુત્ર નામે ઓળખાય છે. બ્રહ્મપુત્રની લંબાઈ કેટલી છે? 2900 કિલોમીટર છે. ફરીથી, બ્રહ્મપુત્ર નદી જે છે એ ક્યાંથી નીકળી? તમને બેમાંથી કોઈ એક જ ગ્લેશિયર આપેલું હશે, આંગસી કાં તો ચેમાયુંગડુંગ, પણ અલગ અલગ સ્ટ્રીમ છે ને ભેગી થાય છે. એને તિબેટમાં સાંગપો નામે, ચીનમાં યારલુંગ જેંગબો નામે, જેવી અરુણાચલમાં પ્રવેશે છે એવું એનું નામ થઈ જાય છે દિહાંગ, અને અસમમાં બ્રહ્મપુત્ર નામે ઓળખાય છે, અને જેવી બાંગ્લાદેશમાં પ્રવેશે છે એનું નામ થઈ જાય છે જમુના. આ જમુના અને પદ્મા એકબીજાને મળે છે અને પછી પદ્મા નામે જ ઓળખાય છે. આ ધ્યાન રાખજો, જમુના પદ્મા એકબીજાને મળીને પદ્મા નામે ઓળખાય છે. અને આગળ મણિપુરથી એક નદી આવે છે જેનું નામ છે બરાક. આ બરાક નદીને બરાક નદીને બાંગ્લાદેશમાં મેઘના નામે ઓળખાય છે, અને આ મેઘના પેલી પદ્માને મળે છે. પદ્મા જમુના ભેગા થઈને પદ્મા નામે ઓળખાયા, પછી આગળ પદ્માના નામે નદી આગળ વધી અને એને પેલી મેઘના મળી, અને મેઘના મળતા ફાઇનલી મેઘના નામે ઓળખાય છે અને બંગાળાની ખાડીમાં મળી જાય છે. ઓકે, બ્રહ્મપુત્ર નદીને ગુંફિત નદી કહેવાય છે. ગુંફિત નદી એટલે કેવી? એકબીજાની ગૂંથણી કરતી નદી. આવી રીતે નદીઓ ભેગી થાય, છૂટી પડે, ભેગી થાય, છૂટી પડે. આવું કેમ થાય? પર્વતીય વિસ્તારો હોય એના કારણે. આ બ્રહ્મપુત્ર નદી એકમાત્ર ભારતની પુરુષવાચક નામ ધરાવતી નદી છે. બ્રહ્મપુત્રા નહીં, બ્રહ્મપુત્ર. બ્રહ્મપુત્ર નદીને કેવી નદી કહેવામાં આવે છે? બ્રહ્મપુત્ર નદીને લાલ નદી કહેવામાં આવે છે. અને બ્રહ્મપુત્ર નદીની એક સહાયક નદી છે લોહિત. આ લોહિત નદીને ખૂની નદી કહેવામાં આવે છે. કેવી નદી કહેવામાં આવે છે? ખૂની નદી કહેવામાં આવે છે. બ્રહ્મપુત્ર નદી અરુણાચલમાં કયા પાસથી પ્રવેશે છે? આ પૂછાય. યાંગયાપ. કયા પાસથી પ્રવેશે છે? યાંગયાપ નામના પાસથી અરુણાચલમાં પ્રવેશે છે. હવે આ જે બ્રહ્મપુત્ર નદી છે ને, એ નદી વચ્ચે અસમમાં એક નદી ટાપુ આવેલો છે. આ નદી ટાપુનું નામ શું છે? નદી ટાપુનું નામ છે માજુલી ટાપુ. વિશ્વનો નદી દ્વારા બનતો સૌથી મોટો ટાપુ કયો ટાપુ છે? માજુલી ટાપુ. ક્યાં છે? અસમમાં. અસમનો 33મા નંબરનો જિલ્લો. અને આ કઈ નદીઓ વચ્ચે બને છે? બ્રહ્મપુત્ર અને સુબનશ્રી. બ્રહ્મપુત્ર અને સુબનશ્રી. હવે તમને એવો પ્રશ્ન થાય, મેડમ બ્રહ્મપુત્ર અને લોહિત એને ખૂની અને લાલ નદી કેમ કહેવાય છે? તો એ જે જગ્યા પરથી પ્રવાહિત થાય છે ને ત્યાં માટી લાલ છે, એટલે બ્રહ્મપુત્રને લાલ નદી અને લોહિતને ખૂની નદીના નામે ઓળખવામાં આવે છે. બરોબર? આટલે સુધી સમજાયું? હવે બ્રહ્મપુત્ર નદીની અમુક સહાયક નદીઓ મુખ્ય એક તીસ્તા, એક સુબનશ્રી, એક માનસ
અને એક બરાક, આટલી યાદ રાખવાની. તીસ્તા નદી પહેલા ગંગા નદીને મળતી હતી, પણ એને જગ્યા બદલી અને હવે બ્રહ્મપુત્રને મળે છે. બ્રહ્મપુત્રને ક્યાં મળે છે? તો કે ભાઈ બ્રહ્મપુત્રને આ નદી મળે છે બાંગ્લાદેશમાં, તીસ્તા. સુબનશ્રી એ બ્રહ્મપુત્રને જ્યાં મળે છે ત્યાં શું બનાવે છે? એક ટાપુ. કયો ટાપુ? માજુલી ટાપુ. માનસ નદી છે એ અસમના માનસ ટાઈગર રિઝર્વમાંથી પસાર થાય છે અને બ્રહ્મપુત્રને અસમમાં મળી જાય છે. અને બરાક નદી એ બ્રહ્મપુત્રને ક્યાં મળે છે? તો બ્રહ્મપુત્ર જ્યારે બાંગ્લાદેશમાં જમુના નામે ઓળખાય છે ને ત્યારે એને મેઘનાના નામે આ બરાક નદી મળે છે. એટલે બ્રહ્મપુત્રની ઇમ્પોર્ટન્ટ સહાયક નદી થઈ જાય છે. બરોબર, ડન. સૌથી લાંબી નદી પૂછે આમાં બ્રહ્મપુત્રને મળતી તો બરાક અથવા મેઘના આવે. ઓકે. અને ભારતની અંદર જે બ્રહ્મપુત્ર નદી છે ને એ 916 કિલોમીટરના વિસ્તારમાં જ વહે છે. ટોટલ નદીની લંબાઈ કેટલી છે? 2900 કિલોમીટર. પણ ભારતમાં કેટલી છે? 916 કિલોમીટર જેટલા વિસ્તારમાં વહે છે. બરોબર. તો આપણે ઉત્તર ભારતની નદીઓ અહીંયા કમ્પ્લીટ કરી. હવે દક્ષિણ ભારતની નદીઓ જોઈએ એના પહેલા હું તમને બંને વચ્ચેનો ડિફરન્સ કહું. ઉત્તર ભારતની નદીઓ છે બધી ગ્લેશિયર્સમાંથી આવે. દક્ષિણ ભારતવાળી નદીઓ બધી ક્યાંથી આવે? ભૂમિગત જળમાંથી. પેલી ગ્લેશિયરમાંથી આવે છે એના કારણે બારેમાસી છે અને પેલી કેવી છે? મોસમી પ્રકારની નદીઓ છે. બરોબર. પેલી ડેલ્ટા બનાવે છે અને જે નીચેની નદીઓ છે એ નદીમુખ બનાવે છે. બરોબર. તો આ એના મેજર ડિફરન્સ છે. આમ તો ઘણા બધા ડિફરન્સ છે, જેમ કે ગંગા નદી હોય તો જેમ કે ઉત્તર ભારતની નદીઓ છે પાણીનો જથ્થો વધારે છે એટલે એમાં નૌકા વિહાર ને એવું થઈ શકે. પેલું પ્રાયદ્વીપીય દ્વીપકલ્પની નદીઓ છે એનો પાણીનો જથ્થો ઓછો છે એટલે બધી જગ્યાએ નૌકા વિહાર થઈ ના શકે, નેવિગેબલ નથી હોતું. બરોબર. ઉત્તર ભારતની જે પણ નદીઓ છે તો એની અંદર તમે જુઓ કે અલગ અલગ આકારો બનાવે છે, પણ ત્યાં જળ ધોધ ઓછા છે, વોટરફોલ ત્યાં ઓછા છે. દક્ષિણ ભારતવાળી નદીઓ છે એ આપણને વોટરફોલ બનાવતી જોવા મળે છે. ઓકે. હા, પૂર્વોત્તર રાજ્યમાં ક્યાંક ક્યાંક વોટરફોલ છે, પણ બધી જ જગ્યાએ એ નદીઓથી વોટરફોલ જનરેટ થતા નથી. દક્ષિણ ભારતની નદીઓ છે એમાં કેવા જે માર્ગો છે એમાંથી વોટરફોલ જનરેટ થાય છે. ઓકે. ઉત્તર ભારતની નદીઓમાં શું બને? ક્ષિપ્રિકા. ક્ષિપ્રિકા એટલે તમે રિવર રાફ્ટિંગમાં જોયું હશે, મોટા મોટા પથ્થર હોય ઓલા રિવરમાં આવી રીતે હોડી લઈને જતા હોય, એને ક્ષિપ્રિકા કહેવાય. તો એ ક્ષિપ્રિકા બનાવતા હોય. બરોબર. તો આ શું છે? એનો ડિફરન્સ છે. હવે આજે બહુ બધા ફેક્ટ થઈ ગયા છે. આ તમે આજે લેક્ચર કરી લો. અને મિત્રો, આપણે જે તમને લેક્ચર આપવાના છે અમે કન્સર્ન જ છીએ એટલે ચિંતા ના કરતા. તમારું જે જુનિયર ક્લાર્કની એની એક્ઝામ આવશે એના પહેલાં સિલેબસ પૂરો કરી આપીશું. પણ 2-3 દિવસમાં એવું છે કે ફેકલ્ટી ભાઈ તહેવારના કારણે રજા ઉપર છે. બરોબર. એટલે એના કારણે આપણે ફેકલ્ટી અત્યારે અવેલેબલ નથી. હવે કાલે આપણી ઓફિશિયલી રજા છે, પરમ દિવસથી રૂટીન ચાલુ થઈ જશે અને 4-5 દિવસમાં તમારા ટોપિક વાઇઝ ટેસ્ટ પણ એરેન્જ કરવામાં આવશે. બરોબર. એટલે ચિંતા કરવાની જરૂરિયાત નથી. ચલો, આ સેશન આપણે અહીંયા રાખીએ છીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.